આજે અમે ગયા હતા બજારમાં શોપિંગ કરવા. પછી અમારી પાસે તો એક જ હેલ્મેટ હતું. અમે બજારમાં લોન કરી લીધું તો અમારી પાસે તે કંઈ હેલ્મેટ હતું નહીં. પછી મારા બાબો કે મમ્મી હું હેલ્મેટ પહેરી તો તું શું કરી કે. પછી એનું બાબુય વાંહે હતું. તો પછી એને એમ કીધું કે હાલો કે આ સરકાર કાઢે છે કાયદા તો બધાય ના કઢાય ને. આગળવાળા હેલ્મેટ પહેરે, પાછળવાળા એમને. ઓલા નાના નાના છોકરા હોય એને શું કરવાનું? એને હેલ્મેટ નહીં પહેરવાનું? એની સુરક્ષા કાંઈ નથી. કેમ કે સરકારને આ બધું છે ને કામમાંના ધંધા છે, માણાની સુરક્ષા માટે નથી. માણાની સુરક્ષા માટે હોય ને તો ગરીબ માણા પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી, એમાં 500 રૂપિયાનો તમે દંડ સરકાર ઠપકારો છો. માણાને બબે મહિનાના લાઇટ બિલ હોતા અટકેલા છે, એમાં 500 રૂપિયા સરકાર લઈ જાય, એને તો કાંઈ જોવાનું નથી. એટલે સરકારશ્રીને વિનંતી કરું, આ વસ્તુ છે ને બધી બંધ કરો. તમારે કમાવવું હોય તો એમ કહો ને કે આલ્યો ગરીબ માણા તમને હેલ્મેટ આપું, તમે કાયદામાં સુરક્ષિત જોઈએ. એમ હેલ્મેટ આપતા જાઓ એટલે કાંઈ વાંધો ન આવે છે. એટલે દંડ ઠપકારો ને હેલ્મેટ આપો ભેગું, એટલે ઉપાધિ ન રહે.